ભજીયા તો તમે ઘણા બધા પ્રકારના ખાધા હશે, પણ તમે મહેસાણાના ખૂબ જ પ્રખ્યાત એવા કારેલાના ભજીયા ખાધા છે? ચાલો આજે સ્પેશિયલ મસાલાની સાથે આપણે એને ઘરે તૈયાર કરીએ. કારેલાની ઉપરની છાલ થોડી થોડી કાઢી લેવાની, વચ્ચેથી કટ લગાડી એના બીજ કાઢી લેવાના, એટલે ઘણી બધી કડવાશ એની અંદરની નીકળી જશે. ત્યાર પછી આપણે મીઠું લગાડી એને રહેવા દઈશું લગભગ 15થી 20 મિનિટ માટે. મસાલો તૈયાર કરવા માટે શેકેલા સિંગના, તલ, વરિયાળી, હળદર, લાલ મરચું પાવડર, થોડો ગરમ મસાલો, સ્વાદ મુજબનું મીઠું, આમચૂર પાવડર, ધાણા જીરું અને થોડું આપણે અહીંયા આગળ ખાંડ પણ એડ કરી દઈશું. આ બધી જ વસ્તુઓને વાટી લેવાની અને પછી એમાં આપણે થોડી બુંદી અથવા તો કોઈ પણ ફરસાણ તમારી પાસે એડ કરીને ફરી વાટી લેવાનું. ખીરું તૈયાર કરવા માટે બેસનની અંદર થોડો ચોખાનો લોટ, હળદર, મીઠું અને હિંગ નાખીને ખીરું તૈયાર કરવાનું. બહુ જાડું નહીં, બહુ પતલું નહીં. હવે કારેલાનું પાણી છે ને એ નીચોવી લેવાનું. મીઠું નાખ્યું હશે એટલે પાણી આવ્યું હશે, એ નીચોવી અને એક જ વિસલ આવે ત્યાં સુધી પ્રેશર કૂક કરી લેવાનું. કારેલા એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે. ઠંડા પડે એટલે મસાલો ભરી અને આ રીતે સ્ટફ કરી દેવાના અને ખીરામાં ડીપ કરી અને પછી એને તળી લઈશું. ખીરાની અંદર આપણે ખાવાનો સોડા અને ગરમ તેલ નાખી એક્ટિવેટ કરી લઈશું. આ પ્રમાણે તમે કારેલાના ભજીયા એકવાર ચોક્કસ ટ્રાય કરો. તમારે જો ડિટેલમાં રેસીપી જોવી હોય તો મારી ચેનલ કિચન ક્રાફ્ટમાં આપેલી છે.